સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સાઉથ રેલવેમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. સાઉથ રેલવેમાં મિત્રો છે કુલ 4200 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જેમાં છે લાયકાત ધોરણ 10 પાસ અને ITI છે રાખવામાં આવેલી છે. અને આમાં છેલ્લી તારીખ મિત્રો છે ફોર્મ ભરવા માટેની તે 27/1/2025 છે. તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ ભરી શકશો. હવે મિત્રો આપણે ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ માટેની મિત્રો છે આ ભરતી રહેલી છે અને 4232 કુલ જગ્યા છે. જેમાં SSCની 635, STની 317, OBCની 1143, EWSની 423 છે અને URની 1714. આમ ટોટલ 4232 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ભારત એટલે કે સમગ્ર ભારતમાં તમને છે જોબ લોકેશન જોવા મળવાનું છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો મહત્તમ ઉંમર મર્યાદા અહીં આપવામાં આવી છે તો 24 વર્ષ છે મહત્તમ વય મર્યાદા રાખવામાં આવી છે. હવે આના માટે શૈક્ષણિક લાયકાત શું જોશે તો આપણે અગાઉ જોયું તે મુજબ ધોરણ 10 પાસ અને ITI જે ઉમેદવારોએ કરેલું હશે તે છે આ ભરતીમાં લાયક ગણાશે અને ફોર્મ ભરી શકશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હશે તો આમાં મેરિટ લિસ્ટના આધારે છે તમારી પસંદગી કરવામાં આવશે. પગાર ધોરણનો મિત્રો અહીં ઉલ્લેખ નથી, પરંતુ છે જે સરકારી ધારાધોરણ મુજબ છે એપ્રેન્ટિસનો જે પગાર આપવામાં આવે છે તે આપવામાં આવશે. હવે તારીખ મહત્વપૂર્ણ જોઈએ તો 28 તારીખથી આની શરૂઆત થઈ ગઈ છે. 28/12/2024થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને 27/1/2025 સુધી છે આના ઓનલાઈન ફોર્મ છે ભરાવાના છે. તો જે ઉમેદવારો ભરવા માંગતા હોય તે અવશ્ય ભરી દે. ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો સામાન્ય છે, OBC છે અને EWS છે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અને ફી તમે છે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગની માધ્યમથી ભરી શકશો. હવે અરજી કેવી રીતના કરવી તો તમે નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જે રેલવે વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમે અરજી કરી શકશો.